આબોદ તાલુકા પંચાયત સભાખંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ચૂંટણી અધિકારી સચિનભાઈ શાહના અધ્યક્ષસ્થાને પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજદીપસિંહ દાયામા પ્રમુખ અને વિજયભાઈ ઠાકોર ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા। આબોદ તાલુકા પંચાયતની 16 સીટના વિજેતા સભ્યો હાજર રહ્યા હતા। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદ માટે રાજદીપસિંહ દાયમાને કુલ 12 મત મળતા તેઓ આબોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિજયભાઈ ઠાકોરને પણ 12 મત મળતા તેઓને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ પદના બંને ઉમેદવારોને માત્ર 3 મત મળ્યા હતા, જ્યારે એક અપક્ષ સભ્ય ઇકબાલ પટેલ કોઈ પણ પક્ષના ઉમેદવારને મતદાન ન કરી પોતાના તટસ્થ ભૂમિકા જાળવી રાખી હતી। પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી બાદ આબોદ તાલુકા પંચાયત પરિસરમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ દરમિયાન સમગ્ર આબોદ તાલુકા પંચાયત પરિસર ભારત માતા કી જયના વિજય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું, તેમજ તાલુકા પંચાયત પરિસરમાં વિજેતા ઉમેદવારો તથા કાર્યકરોએ માથે કેસરિયા સાફા બાંધી ડીજેના તાલ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, આબોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી મયુરસિંહ રાજ, હિતેશ પટેલ સાથે ભાજપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આબોદ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના વિજેતા ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો માથે કેસરિયા સાફા સાથે જોવા મળ્યા હતા।